જય માતાજી ડાયરા ને રામ રામ ને સીતારામ। આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો તમે પાછળનું લોકેશન જોઈ શકો છો, બાવળીઓ છે, ખુલ્લી જગ્યા છે। અને અત્યારે હાલ આપણે ગામમાં કે ખેતરમાં જઈ નથી, બનાસ નદીમાં છીએ। અમારા ગામથી 2 ખેતર દૂર છે। અને અત્યારે હાલ આપણે આવ્યા હતા એક માણસને મૂકવા, કારણ કે નદી વટી ઓલી બાજુ ખેતર છે ને ત્યાં મૂકવા આવ્યા હતા। નાની વર્દી હતી એવી, અને આપણે રિક્ષા ઓલી સાઈડ પાર્ક કરેલ છે, કારણ કે નદીમાં હોંહરે નીકળી ના શકે અને નાના ટાયરો ખૂંચી જાય તેથી કરીને। અને મિત્રો આપણી ચેનલમાં, નવી ચેનલમાં 100 સબસ્ક્રાઈબ એટલે કે 100 માણસ જોઈન થઈ ગયા છે। અને સપોર્ટ સાથ સહકાર સારો છે, અને આવો નવો સપોર્ટ કરજો મિત્રો। અને 100 માણસ જોઈન થઈ ગયા છે, યુટ્યુબ ફેમિલી આપણે 100 માણસની બની જશે। અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો હજુ મને વિડીયા એવા બરાબર બનાવતા આવડતું નથી, અને બોલતા આવડતું નથી, અને બોલવામાં કંઈ ભૂલચૂક આવે તો મને માફ કરજો। અને સારું લાગે તો લાઈક કરજો, અને કોમેન્ટ જરૂર કરજો, અને શેર કરજો, અને સપોર્ટ કરજો। અને આપણી રિક્ષા ઓલી સાઈડ પાર્ક કરી છે, અને અત્યારે હાલ આપણે છીએ બનાસ નદીમાં। અને બનાસ નદીમાં આવીને આપણે વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આવા નવા નવા વ્લોગ આવશે। આપણે ગામડે જાશું, કોઈ જોવાની જગ્યા હોય, કોઈ ફરવાની જગ્યા હોય, કોઈ શહેર સિટી, આ બધા ફેમિલી વ્લોગ, ઘરના કામના, ખેતી કામના, બધા દરેકના વિડીયો આવશે। કોઈ રમેલમાં જાય, કોઈ રામા મંડળમાં જાય, આપણે બધાય વ્લોગ આવશે, પણ જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો મિત્રો। તો મિત્રો મારું નામ છે હિતેશ, અને આપણી ચેનલનું નામ છે લાઈફ એજ ફેમિલી, બરાબર? સપોર્ટ કરજો। અને બનાસ નદીમાં કોને અત્યારે હાલ પાણી નથી, થોડો થોડો રેલો ચાલુ છે। અને આજથી કરી 25 વર્ષ, 30 થી 35 વર્ષ થયા છે લગભગ, ત્યારે આ બનાસ નદીમાં મીઠું પાણી હતું, અત્યારે ખારું થઈ ગયું છે। ધરતીકામ થયું ને તેના પછી અત્યારે ખારા જમાશે, અને રેલો થોડો થોડો ચાલુ છે, પણ ખારા જમાશે બધાય। અને પાણી જાય ને બધું ખારું હોય, કારણ કે આપણે જમીન પાયું હોય ને તો પીવરાવાય શકાય નહીં, બરાબર? અને તમને રિક્ષા જઈને ત્યાં દેખાડું, કારણ કે એટલી જ રસ્તો આવે છે। નદી હોવારે જાય ખરી, પણ ટ્રેક્ટર જાય, રિક્ષા નીકળે નહીં, નાના ટાયર હોય ને તેથી કરીને। અને મિત્રો આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને શેર કરજો, બરાબર? સપોર્ટ કરજો, અને વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો બનાસથી નદીની ઓલી પારથી હાડીને આવ્યો છું, અને ચાલીને પણ થાકી ગયો, ઘણા દિવસ પછી થોડોક ચાલ્યો છું, કારણ કે અડધો કિલોમીટર જેવો ચાલ્યો હું। અને રિક્ષા આપણે અહીંયા ઊભી છે, જુઓ તમે, સાઈડ ઊભી કરીને જશો। અને પાણીનો રેલો થોડો થોડો ચાલુ છે, અને આટલી ભોંય રસ્તો આવે છે, કારણ કે ટ્રેક્ટર ને રિક્ષા આવી શકે આટલી ભોંય। અને તેથી કરીને અહીંથી અહીં ઊભી કરી, અને અહીંથી પછી રેત ચાલુ થાય છે, કારણ કે રેતમાં નાના ટાયર આવે એટલે સ્લીપ મારી જાય, અને તાકાત કરી ના શકે અને જઈ ના શકે। તો આ રસ્તે જુઓ, અહીંથી આ બિયાણા જાય, જુઓ કાચો રસ્તો, અને આ બાજુ અમારા ગામમાં જાય છે ને। તો ચાલો તાર હવે આવનારા નવો વિડીયો મળશું, ત્યાં સુધી બધાને જય માતાજી।